મિત્રો, જ્ઞાનકુંજ પ્રોજેક્ટને લઈને ડિજિટલ બોર્ડ અથવા તો જી શાળા એપ્લિકેશન સોફ્ટવેરના ઘણા બધા પ્રશ્નો મારા વિડીયોઝના કમેન્ટ સેક્શનમાં પૂછવામાં આવેલા હતા. તેને લઈને આજે હું બીજો Q&A વિડીયો લઈને આવ્યો છું. તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને મેં જે પણ પ્રશ્ન તમારા દ્વારા પૂછવામાં આવેલા છે તેના પ્રેક્ટિકલી જવાબ આપવાની ટ્રાય કરી છે. મિત્રો, સાથે સાથે આ ડિજિટલ બોર્ડના 3 નવા ફીચર છે તે તમને જણાવીશ, જે તમને કદાચ ખબર પણ નહીં હોય. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, ડિજિટલ બોર્ડને લઈને તમામ સિમ્પલથી સિમ્પલ ફંક્શન કઈ રીતે કાર્ય કરે છે તેનો વિડીયો, તેના કનેક્ટિવિટીના વિડીયો, તેમજ જી શાળા એપ્લિકેશન, જી શાળા પ્લસ એપ્લિકેશન સોફ્ટવેર અપડેટ, તેમજ એસએલ લેપટોપ, સાથે સાથે Q&A વિડીયો એ પણ હું લઈને આવેલો હતો. તમામ વિડીયોઝ નીચે પ્લેલિસ્ટમાં મળી જશે, ડિજિટલ બોર્ડની પ્લેલિસ્ટમાં. હવે આજના વિડીયોની વાત કરીએ, જો પહેલો પ્રશ્ન છે તમારામાંથી જે એક શિક્ષકે પૂછ્યો છે કે સર, અમે ગુજરાતીમાં લખીએ છીએ તો જાતે જ અંગ્રેજીમાં અક્ષર ચેન્જ થઈ જાય છે, તો એનું સોલ્યુશન જણાવો. મિત્રો, તેનું સોલ્યુશન આપણે પ્રેક્ટિકલ સાથે જોવાનું છે, તો જોઈએ. ગુજરાતી લખવા માટે તમારે એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે કે જેનું નામ છે જી બોર્ડ. તમે ગૂગલ IME લખશો એટલે જી બોર્ડ છે એપ્લિકેશન આવી જશે, તેને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે તમારા ડિજિટલ બોર્ડમાં. ત્યારબાદ હવે મિત્રો, આપણે જો ગુજરાતી લખવું હોય તો તમારે સૌપ્રથમ વ્હાઇટ બોર્ડમાં જવાનું છે. વ્હાઇટ બોર્ડમાં આપણે ટેક્સ્ટ સિલેક્ટ કરવાનું છે. કલર સિલેક્ટ થઈ ગયા બાદ જ્યારે આપણે ક્લિક કરીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કે જે હું નામ લખું છું એ ઇંગ્લિશમાં જ લખાય છે, ગુજરાતીમાં લખાતું નથી. તો તેના માટે શું કરવું પડે, તમારે સૌપ્રથમ જે આ 4 ડોટ છે એમાં ક્લિક કરવાનું. ત્યારબાદ સેટિંગમાં જવાનું છે. જેવું સેટિંગમાં જશો એટલે લેંગ્વેજીસ દેખાશે, લેંગ્વેજીસમાં જવાનું છે અને તમને ઇંગ્લિશ એક જ ભાષા દેખાશે. તમારે એડ કીબોર્ડ કરવાનું છે. એડ કીબોર્ડમાં તમારે બધી ભાષા જોવા મળશે, તેમાં તમારે ગુજરાતી લખવાનું છે. જેવું ગુજરાતી લખશો એટલે તમે નીચે છે ગુજરાતી ભારત, તેના પર ક્લિક કરશો, તમને 3 કીબોર્ડ જોવા મળશે. તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો તમારી અનુકૂળતા મુજબ, પણ હું પહેલું સિલેક્ટ કરું છું, એ સિલેક્ટ જ છે. હવે તમારે ડન આપવાનું છે. જેવું ડન આપશો એટલે તમારી ભાષા છે તે એડ થઈ ગઈ છે. હવે તમે આને યુઝ કરી શકો છો. તો આપણે ફરીથી જશું જ્યાં નામ લખીએ છીએ ત્યાં ફરીથી હું ક્લિક કરું છું અને અહીંયા તમારે ક્લિક કરી રાખવાનું છે. ત્યારબાદ તમારે સ્પેસ બટન પર ક્લિક કરી રાખશો એટલે 2 ભાષા દેખાશે, તેમાં ગુજરાતી સિલેક્ટ કરી દો. હવે તમે જે નામ લખી રહ્યા છો એ ગુજરાતીમાં લખેલું આવી ગયું છે. ઓકે, હવે તમે આને લખાઈ ગયું છે એટલે નીચેથી તમે એને જવા દો. હવે આને કન્ફર્મ કરી દો, અથવા તો કોપી કરી શકો છો, સાથે કન્ફર્મ કરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ નામ છે એ લખાઈ ગયું છે ગુજરાતીમાં. તો મિત્રો, આ રીતે તમે ગુજરાતી લખી શકો છો. ધારો કે પાછું મારે કંઈક લખવું છે કે પર્યાવરણ, તો પર્યાવરણ અહીંયા લખાઈ ગયું છે, તમે જોઈ શકો છો. વિજ્ઞાન, તો વિજ્ઞાન પણ અહીંયા લખાઈ ગયું છે. હવે તમે નીચે એરોના ઉપરથી આને કન્ફર્મ આપી દો એટલે તમારું અહીંયા લખાઈ જશે. તો આ રીતે તમે ગુજરાતીમાં લખી શકો છો. હવે મિત્રો, તમે ગૂગલ ક્રોમમાં પણ ગુજરાતીમાં લખી શકો છો. તેના માટે તમે ગૂગલ ક્રોમ સર્ચમાં નવા ટેબ ઉપર જવાનું છે. ત્યાં તમે સર્ચમાં લખશો ઇંગ્લિશમાં જ બાદબાકી, તો તમે જોઈ શકો છો અહીં ગુજરાતીમાં લખાઈ ગયું છે. તો તમે જોઈ શકો છો ગુજરાતીમાં લખાઈને આવી જશે. ત્યારબાદ તમે સર્ચ આપશો. જેવું સર્ચ આપશો એટલે તમે જોઈ શકો છો કે બાદબાકીના દાખલા લખાઈને આવી ગયા છે. તો મિત્રો, તમે આમાં ગૂગલ ક્રોમમાં પણ ગુજરાતીમાં સર્ચ કરી શકો છો. હવે બીજા એક શિક્ષક મિત્રે પ્રશ્ન પૂછ્યો છે કે સર, આમાં ગ્રાફ બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરીએ પછી ગ્રાફને ઉપર નીચે કઈ રીતે કરી શકાય તે જણાવજો. એટલે મિત્રો, જે ગ્રાફ આપણે દોરેલો હોય છે તેને જો
એક જગ્યાએ બીજી જગ્યાએ ખસેડવો છે તો કહી શકે તો તે જોઈએ. ધારો કે આ એક ગ્રાફ છે, બરોબર. હવે આ ગ્રાફને મારે થોડોક ઉપર કે નીચે લઈ જવો છે અથવા થોડોક નાનો કરવો છે તો કઈ રીતે કરી શકીએ? તો તમારે શું કરવાનું છે? સૌપ્રથમ આ જે વચ્ચે ટચ કરી અને સેજ નાનો કરી દેવાનો છે, જેથી કરીને આપણે જે સર્કલ છે તે બનાવી શકીએ છીએ. તમે જોઈ શકો સેજ નાનો થઈ ગયો છે. ટચની મદદથી બંને આંગળી આમ અડાડી રાખવાની છે સ્ક્રીનને અને ધીમેથી અંદર લઈ આવવાની. હવે આપણે જે પણ ગ્રાફ છે તેને સાઈડમાં ખસેડવો છે તેને વારાફરતી આપણે સિલેક્ટ કરશું. એટલે એકસાથે સિલેક્ટ કરશું તો એમાં જે રેખા છે એ તમને ખબર છે કે સિલેક્ટ હશે તો પણ એ મૂવ નહીં થાય. તેના માટે અલગથી એને સિલેક્ટ કરવી પડશે. તો સૌપ્રથમ આપણે જે રેખા ખસતી નથી, ફક્ત જે લખેલું છે તે જ ખસશે, એટલે તે તમે નીચે લઈ શકો છો. હવે આપણે રેખાને પણ નીચે લાવી છે, જે લાઈન છે તેને પણ તેના પર સિલેક્ટ કરવાનું છે. તો તમે જોઈ શકો છો સિલેક્ટ થઈ ગયું છે. હવે આપણે તેને ખસેડી શકીએ છીએ. તે રીતે આડી રેખા છે તેને પણ ખસેડી શકીએ છીએ. તેના પર સિલેક્ટ કરીને તમે એ રીતે એડજસ્ટ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે જે આલેખ છે તે મૂવ થઈ ગયો છે. તો તમે સિલેક્ટ બટનનો ઉપયોગ કરી આ રીતે મૂવ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે શિક્ષક મિત્ર કે લેપટોપ વિના જી શાળા ટીવીમાં ઉપયોગ કરી શકાય કે નહીં? હા મિત્રો, કરી શકાય છે. પણ હવે મિત્રો જી શાળા એપ્લિકેશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે એક પ્રશ્ન એવો હતો એક ભાઈનો, એક શિક્ષક શ્રીનો, કે તેને વિડીયો હોય છે તે ફૂલ સ્ક્રીનમાં કઈ રીતે કરવા. તો આપણે તે જોઈએ. ધારો કે આપણે આ ગણિતનો એક વિડીયો જોવાનો છે. તમને વિડીયોઝ જોવા મળશે. એમાં પહેલો વિડીયો આપણે જોઈએ અને સ્ટાર્ટ કરીએ. પ્રકરણ 1 સંખ્યા પરિચય પ્રાસ્તાવિક. એને ફૂલ સ્ક્રીનમાં કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ગણતરી આપણે સરળતાથી કરી શકીએ છીએ. ક્લિક કરશું, આપણે ફૂલ સ્ક્રીનમાં થઈ જશે. જો વસ્તુઓને પણ ગણી શકીએ છીએ. વિડીયો ફૂલ સ્ક્રીનમાં થઈ ગયો છે. તરીકે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા. પાછું આપણે તેને ચોક્કસ સંખ્યા દ્વારા. હવે મિત્રો આ હતા તમારા પ્રશ્નોના મહત્વપૂર્ણ જે પ્રશ્નો પૂછ્યા. તેમાં મહત્વના તો એ જ પ્રશ્ન દર વખતે રિપીટ થતા હતા કે ગુજરાતી કઈ રીતે લખવું, તે મુખ્ય પ્રશ્ન હતો. તેનો જવાબ મેં અહીંયા વિડીયો સાથે સમજાવી દીધો છે. મને આશા છે કે તમને તમારો જવાબ મળી ગયો હશે. હવે નેક્સ્ટ હું તમને પ્રશ્નથી અલગ કંઈક નવા ફીચર વિશે જાણકારી આપવા માગું છું. જેમાં પહેલું ફીચર છે કે જો તમારે સ્ક્રીન કોઈ પણ ચાલુ છે, સ્ક્રીન ઉપર કોઈ પણ પિક્ચર છે, વિડીયો છે, તેના ઉપર તમે લખી શકો કે નહીં? તો મિત્રો એનો જવાબ છે કે હા, તમે લખી શકો છો. કઈ રીતે લખી શકો છો તે વિડીયોના માધ્યમથી પ્રેક્ટિકલી આપણે સમજીએ. એક હજી ફીચર છે તે તમને આમાં બતાવું. તમે આ સ્ક્રીન જોઈ રહ્યા છો, આ એક વોલપેપર છે અને એની ઉપર સમય લખેલો છે. જે ડેસ્કટોપ વર્ઝન હોય છે તે રીતે જ આમાં આપેલું છે. પરંતુ જો આપણી આને ઉપર કંઈ લખવું છે તો કઈ રીતે લખી શકીએ? તમારે એના પર ક્લિક કરવાનું છે. સાઈડમાં એક જે બટન આપેલું છે તેમાં તમે જોઈ શકો છો કે એક પેન જેવો નિશાની છે, આઇકોન છે, તેના પર ક્લિક કરશું એટલે જે વચ્ચે આ રીતનું એક આઇકોન આવી જશે. તમારે આમાં સિલેક્ટ કરવાનું છે. પછી તમે આમાં કોઈ પણ કામ કરી શકશો, કંઈ પણ લખી શકશો અને તેનો કલર પણ તમે બદલી શકો છો. તે કલર બદલવા માટે તમારે સિલેક્ટ કરવાનું છે. તમે કલર અહીંથી ચેન્જ કરી શકો છો. બ્લેક કલર કરી નાખો તો અહીં બ્લેક ચાલુ થઈ જશે. તમે એને રિમૂવ કરી શકો છો, ઇરેઝ કરી શકો છો, ક્લિયર કરી શકો છો. હવે ત્યારબાદનું ફીચર આપણે જોવાનું છે કે સ્પોટલાઇટ. સ્પોટલાઇટ નામનું ફીચર તમારા ડિજિટલ બોર્ડમાં આપવામાં આવેલું છે. તેનો ઉપયોગ શું છે તે આપણે સમજીએ. મિત્રો એક નવું ફીચર્સ તમને કહેવા માગું છું કે જ્યારે પણ તમને આખો કોઈ એક ટોપિક છે ને હાઇલાઇટ કરવો છે, બાકી બધું બ્લેક હોવું જોઈએ. જેના પર તમે પેન ફેરવો છો એટલું જ જે રાઉન્ડ છે તેમાં લખેલું દેખાવું જોઈએ. તે કરવા માટે તમારે નીચે એક ડોટ આપેલો છે તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સ્પોટલાઇટ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે આખો બોર્ડ બ્લેક થઈ જશે, પરંતુ એક સર્કલ હશે તેમાં જ લાઇટ જોવા મળશે. તમે જોઈ શકો છો કે શું ફેર પડે છે. સો આ રીતે તમે હાઇલાઇટ કરી શકો છો કોઈ પણ વસ્તુને કે કોઈ પણ ઇમેજને. બાકીનું બધું ડાર્ક રહેશે, પરંતુ જે હાઇલાઇટ છે એટલું જ તમને જોવા મળશે.
ત્યારબાદ એને ફરીથી બેક કરશું એટલે ફરીથી હતું એવું થઈ જશે. મિત્રો આપણે મોબાઈલમાં જે રીતે સ્ક્રીનશોટ પાડીએ છીએ તે જ રીતે ડિજિટલ બોર્ડમાં પણ સ્ક્રીનશોટ પાડી શકીએ છીએ. પૂરા સ્ક્રીનનો પાડી શકીએ છીએ અથવા તો સિલેક્ટેડ ભાગનો પણ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. તે કઈ રીતે તેને આપણે સમજીએ. ત્યારબાદ આમાં જ તમને સ્ક્રીનશોટ પણ જોવા મળશે. કોઈ પણ ઇમેજ છે કે કંઈ પણ તમે લખેલું છે તેનો સ્ક્રીનશોટ તમે આનાથી પાડી શકો છો. જેવું તમે સ્ક્રીનશોટ પાડશો એટલે સ્ક્રીનશોટ ફૂલ કેપ્ચર કરી દેશે. કઈ એરિયામાં તમારે સ્ક્રીનશોટ પાડવો છે, કેપ્ચર ફૂલ સ્ક્રીન ઉપર ક્લિક કરશો આપણે એટલે ફૂલ સ્ક્રીન છે તે કેપ્ચર થઈ ગઈ છે. હવે તમે ક્યાં તેને સેવ કરવા માગો છો એ તમે એને કહી શકો છો. સેવ આપી દો એટલે આખું જે બોર્ડની સ્ક્રીન છે તે સ્ક્રીનશોટ પડી ગયો છે. ધારો કે આ છે એનો આપણે સ્ક્રીનશોટ પાડી લઈએ. ક્યાં સેવ કરવા માગીએ છીએ, પિક્ચર્સમાં જ છે બધું બરાબર. એટલે આપણે જોઈ શકીએ છીએ કે સેવ કરી દઈએ આપણે. ફાઇલ મેનેજર, પિક્ચર્સ, તમે બે સ્ક્રીનશોટ તમે બંને સ્ક્રીનશોટ જોઈ શકો છો. આ પહેલો જે ફોટો હતો, આ બીજો ફોટો હતો તેનો સ્ક્રીનશોટ છે. ધીસ વન એ આની પહેલાં જે ફોટો પાડ્યો તો આપણે સ્ક્રીનશોટ એ છે બરાબર. તો બંને આવી ગયા છે, તમે અહીંથી જોઈ શકો છો. તો આ એક સરસ મજાનું ફીચર તમને અહીંથી જોવા મળશે સ્ક્રીનશોટ. બાકી તમે આ એક એક કરીને યુઝ કરશો એટલે તમને ખબર પડશે. સ્ક્રીન ઓફ થઈ જશે, સ્ક્રીન લોક થઈ જશે, બ્રાઇટનેસ, નેટવર્ક, મેમરી ક્લિયર, ટાઈમર, તમે આ બધું સેટ કરી શકો છો. તો મિત્રો આજનો વિડીયો હતો આ ડિજિટલ બોર્ડને લઈને હતો, તેના Q&A લઈને હતો કે તમારા મનમાં જે પણ પ્રશ્નો ઉદ્ભવતા હતા તેનો હું જવાબ આપવાની ટ્રાય કરી છે. હજી પણ તમારા મનમાં કંઈ પ્રશ્નો ઉદ્ભવતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. તેનો પ્રેક્ટિકલ સાથે જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ. આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.